નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં સંગઠિત અપરાધ અને ગુનેગારોને નાબૂદ કરવા માટે વડોદરા રેલવે પોલીસે વધુ એક મોટો પર્દાફાશ કર્યો છે. ગોધરાની કુખ્યાત અને માથાભારે ગણાતી સિગ્નલ ફળિયા ગેંગ સામે પોલીસે ગુજસી ટોક એક્ટ હેઠળ કડક ગુનો નોંધીને કાયદાકીય સકંજો કસ્યો છે. વડોદરા રેલવે પોલીસ મથક અને ગોધરા રેલવે સ્ટેશન આસપાસ સંગઠિત ગુનાખોરી આચરતી સિગ્નલ ફળિયા ગેંગ સામે કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ ગેંગ લાંબા સમયથી લૂંટ, ચોરી અને રેલવે મુસાફરો પર હુમલા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલી હતી, જેના અત્યાર સુધીમાં કુલ 54 જેટલા ગુનાઓ પોલીસ ડાયરીમાં નોંધાયા છે. આ સંગઠિત નેટવર્કને તોડી પાડવા રેલવે પોલીસે ગુજસી ચોક હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન વધુ 8 આરોપીઓની સંડોવણી બહાર આવી હતી, જેમાંથી પોલીસે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને 6 નવા સાગરીતોને દબોચી લીધા છે, જ્યારે અન્ય 2 આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. આ ગેંગનો મુખ્ય સાગરીત અને જેની સામે અલગથી 8 ગુનાઓ નોંધાયેલા છે તે ખાલિદ ઉર્ફે ચકલાને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે. જે ગોધરામાં જે રેલવે પોલીસ સ્ટેશન આવેલું છે, આમાં ગયા અક્ટોબરમાં જે અમે લોકોએ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આમાં અત્યાર સુધી ટોટલ 12 જેટલા આરોપી પકડાયા છે અને સિગ્નલ ફળિયા ગેંગના જે સભ્યો છે એમના ટોટલ 54 જેટલા ટોટલ ઓફેન્સીસ જે છે ધ્યાને લેવામાં આવેલા છે. આમાં જે લેટેસ્ટ આરોપી ખાલિદ પોસ્તી જે પકડાયેલો હતો એને 10 દિવસના રિમાન્ડ પણ મળ્યા હતા, જે આજે રિમાન્ડ એના પૂરા થયાથી કોર્ટમાં પણ રજૂ કરવામાં આવેલું છે, જેને અહીંયા વડોદરા જેલ ખાતે મોકલવામાં આવેલું છે. આમાં જ્યારે અમે તપાસ કરતા તો તપાસ અધિકારીને એવી વિગતો ધ્યાને આવેલી કે જે આરોપી ખાલિદ પોસ્તી છે એ 2018 સુધી 4 વાર જે છે પાકિસ્તાનમાં જે કરાચી શહેર આવેલું છે ત્યાં ગોધરા કોલોની ખાતે એમના રિશ્તેદારો રહે છે, એમના મળવામાં ગયું હતું. તો વધુ પૂછપરછ કરતાં એવા જાણવા મળ્યું કે એમના રિલેટિવ્સ, એના મધર ફાધર ત્યાં ટ્રેન મારફતે જોધપુરથી અમદાવાદ જે ટ્રેન ચાલતી હતી અટારી બોર્ડરથી, આ ટ્રેનમાં એ લોકો ત્યાં પાકિસ્તાન જતા હતા અને ત્યાંથી કરાચી શહેર જતા હતા અને ઘણા બધા જે કપડાં અને ત્યાંથી લઈ જતા હતા. 15 કિલો જેટલી જે સીમા નિર્ધારિત હતી એમાં, અને ત્યાં વેચાણ પણ કરતા હતા. જો એક કમર્શિયલ એક્ટિવિટી જોડે ત્યાંથી પણ માલ સામાન લઈને અહીંયા વેચતા હતા. આ અંગે અમે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ એનો કરવામાં આવેલો હતો, જેમાં કેન્દ્ર સરકારની અને ગુજરાતની અલગ અલગ એજન્સીઓ વિગતવાર તપાસ કરવામાં આવેલી હતી. અને હમણાં અમે લોકોએ એના ફાઇનાન્શિયલ નેટવર્ક અથવા કોઈ પણ અન્ય ઇન્ટેલિજન્સ નેટવર્ક જોડે સંકળાયેલું છે અથવા એના સંપર્કમાં કોઈ એવા હોય જે એવા નેટવર્ક સંકળાયેલા હોય એની પણ અમે લોકોએ તપાસ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે. સાહેબ, આમાં આ લોકોના વિરુદ્ધમાં એવો કયો ખાસ ગુનો હતો કે જેમાં આ લોકો બહુ ચર્ચિત હતા? જે મેઇન તો એમના જે રેલવેમાં ગુના નોંધાયેલા છે, જે મેઇનલી રેલવેની પ્રોપર્ટી ચોરી, લૂંટ, ગાળ, મારામારી, સરકારી નોકર પર હુમલો અને ગૌમાંસની તસ્કરી, આ રીતના જુદા જુદા કુલ આ ટોળકી વિરુદ્ધમાં 54 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા. અને જે સીધો આરોપી છે ખાલિદ પોસ્તી, એના વિરુદ્ધમાં 8 ગુનાઓમાં એની સંડોવણી અમને જોવા મળી હતી. તો આ ગુનાઓ ધ્યાન લીધા નામદાર કોર્ટ સમક્ષ જ્યારે અમે લોકોએ રજૂ કર્યા ત્યારે કોર્ટે અમે વધુ તપાસ માટે 10 દિવસની રિમાન્ડ પણ આપી હતી. તે રિમાન્ડ દરમિયાન ઘણા બધા તથ્યો અમને જાણવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખાલિદની ધરપકડ બાદ એક અત્યંત સંવેદનશીલ ખુલાસો થયો હતો કે અગાઉ પાકિસ્તાનના પ્રવાસે જઈ આવ્યો હતો. આ પાકિસ્તાન કનેક્શન સામે આવતા જ કેન્દ્રીય અને રાજ્યની વિવિધ ગુપ્તચર એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. હાલમાં દેશની સુરક્ષા એજન્સીઓ અને રેલવે પોલીસ દ્વારા ખાલિદના પાકિસ્તાન જવા પાછળના હેતુ અને ત્યાં કોના સંપર્કમાં હતો તે મુદ્દે તેની સંયુક્ત પૂછપરછ કરવામાં આવી રહી છે. રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ રિમાન્ડ દરમિયાન હજુ પણ ઘણા મોટા ખુલાસા થઈ શકે તેમ છે, જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા માટે રેલવે ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લગાડવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.